સુરતના લિંબાયત પોલીસે મોબાઈલની ચોરી કરતી મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ₹30.29 લાખની કિંમતના 110 મોબાઈલ ફોન રિકવર કર્યા બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ ઝારખંડની આ ગેંગ ભીડભાડવાળી જગ્યાઓએથી નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરતી હતી. લિંબાયત, ઉધના, ડિંડોલી અને મૈધરપુરા સહિત અનેક પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ થયા હતા. માત્ર સુરત જ નહીં, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં પણ આ ગેંગ સક્રિય હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી મોબાઈલ ઉપરાંત ₹25,000ની રકમ પણ પ્રાપ્ત કરવામાં આવી છે. કુલ ₹30.54 લાખનો મુદ્દામાલ રિકવર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 5ના દિવસે આપણે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક 100 નંબર ઉપર કોલ આવ્યો હતો. આ આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે, એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે. આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે. જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે. ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી. આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. એ મોબાઈલ્સના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી. જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી ફેનનું જે કવર છે પડ્યું હતું, એ કવરની પણ તપાસ કરવામાં આવી. જે તપાસ કરતા અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા. એ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી. એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા. 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા. એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતા બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખી રેકેટ છે, એમનું ભાંડાફોડ થયું. એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે. જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે. બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે, પરંતુ એની વિગતો અમારી પાસે આવી ગઈ છે અને અમે એને જલ્દીથી પકડી પણ લઈશું. આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે. આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે ₹30,54,000નું રિકવર કરવામાં આવ્યું છે. ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે.